અત્યારે આપણે નિકોલના ગામ તરફ જવાનો જે રોડ છે ઉત્તમનગરમાં છીએ અને તમે મારી પાછળ જે દ્રશ્યો જુઓ કે આ દ્રશ્યોની અંદર છેલ્લા 20થી 25 દિવસથી આ કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે ગટર લાઇનનું કામ ચાલુ છે, પાણીની સમસ્યા પૂરી થશે ત્યારે આ પૂર્ણ કરવામાં આવશે। છેલ્લા 20થી 25 દિવસથી અહીં જે કેરીની સિઝન માટે આ ઉત્તમનગર પ્રખ્યાત છે અને અત્યારે કેરીની સિઝન ચાલુ છે। વેપારીઓને અહીંયા ગ્રાહક નથી આવી રહ્યા, જેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે અને કોર્પોરેશનમાં અત્યારે આ સ્થિતિ જોઈને લાગે છે કે એક સાંધે ને તેર તૂટે તેવી પરિસ્થિતિ છે। ત્યાં આપણી સાથે કેટલાક વેપારી છે, તેમની સાથે વાત કરીએ કે શું સમસ્યા છે। શું નામ છે તમારું? મનીષભાઈ પટેલ। કેટલા દિવસથી આ સમસ્યા છે? કોને રજૂઆત કરી? રજૂઆત બાદ તેમને કેવા જવાબ મળ્યા? શું કહેશો? અમે ઘણા અધિકારીઓને રજૂઆત કરી છે। આ લગભગ 6 થી 8 મહિનાથી પોઝિશન એવી છે કે ધંધા રોજગાર બધા વેપારીઓને બંધ થઈ ગયેલા છે। કેટલી વાર અમે ફોન કરીને બી વાત કરેલી, છેલ્લા 10 દિવસથી ગટરનું પાણી ઉભરાય છે, અહીંયા કોઈ જોવા બી નથી આવ્યું। અત્યારે બધા અધિકારીઓ ચૂંટણીમાં પડ્યા છે એટલે પબ્લિકની એને કશી પડી જ નથી કે અહીંયા જોવા આવીએ। અત્યારે અમારું 15 દિવસથી પાણી કનેક્શન કટીને થઈ ગયું છે। અત્યારે અમે આ બધી દુકાનોવાળા વેપારીઓ વગર પાણીએ એક ટીપું પાણી કોઈને ત્યાં આવતું નથી। વારંવાર અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ સાંભળતું નથી। કારણ સાંભળતું હોય તો અહીંયા કોઈક આવ્યું હોત તો કંઈ જોયું હોત। અત્યારે તમે કોઈ બી અધિકારીને પૂછો તો આ પાણી 15 દિવસથી ભર્યું છે તો અહીંયા કંઈ રિપેરિંગ કરવા માટે એમની પાસે સગવડ સુવિધા છે? અત્યારે કોઈ અધિકારી પાસે ટાઈમ નથી કે અહીંયા કોઈ જોવા આવે। છેલ્લા 5-7 દિવસથી તો જે પાણી ઉભરાવો થાય છે, ગટરનો મચ્છર રોગચાળો, જેનાથી વેપારીઓ બીમાર પડશે, પણ આની કમ્પ્લેન અમે કરવા છતાં કોઈ અધિકારી અહીંયા આવવા તૈયાર નથી। અમને તો એ જ નથી ખબર પડતી કે આ લોકો ટેક્સ ઉઘરાવવા માટે, સીલ મારવા માટે આવી જાય છે, પણ આ વસ્તુ માટે કોણ છે? આનો જવાબદાર કોણ છે? આ વસ્તુ રિપેરિંગ કે આની કોઈ જવાબદારી હોય એવો કોઈ વ્યક્તિ અમને દેખાતો નથી। અમદાવાદ મ્યુનિસિપાલિટી 1 નંબરની કોઈ સગવડ આપે એમ નથી। ખાલી ટેક્સ નહીં ભર્યો હોય, મહિનો થયો છે તો દુકાનોને સીલ મારી દેશે, એમાં તૈયાર છે, હપ્તા ખાવા માટે તૈયાર છે। આપણે ઘણીવાર અરજી મેં લેખિતમાં આપેલી છે, પણ અહીંયા દબાણ છે તો એ નહીં હટાવે। 10 અરજીઓ મારી પાસે લેખિતમાં છે કે આ વસ્તુ દબાણ છે, ત્યાં રૂબરૂ જઈએ છીએ, સાંભળે છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી। પૈસા આપો તો કામ થાય। બીજા નંબરમાં લગભગ આ અમારે 6 મહિનાથી બિલકુલ ધંધા બંધ થઈ ગયા, બિલકુલ। આજે અમે દુકાનના ભાડા ભરીએ છીએ તો લગભગ અમારે નહીં પર ડે 2-3 હજારની નુકસાની, એટલે મહિને અમારે 50-60 હજારની તો નુકસાની જઈ રહી છે। પણ અમારો પ્રશ્ન સોલ્વ કરવા માટે કોઈ અધિકારી આ એરિયામાં અમને દેખાતો નથી કે આ કોઈ વસ્તુ કોઈ અધિકારીના હાથમાં આવતી હોય એવું બી અમને દેખાતું નથી કે આની કોઈ જવાબદારી લે કે આ લોકોને પ્રોબ્લેમ છે તો આનો રસ્તો કંઈ સોલ્વ કરીએ। શું નામ છે? મારું નામ નરેશભાઈ પાથર છે। શું સમસ્યા છે? કેટલા દિવસથી છે? કોને રજૂઆત કરી? અહીંયા જે સમસ્યા અત્યારે જે ચાલી રહી છે આમ તો 1 વર્ષથી છે, પણ છેલ્લા 25 દિવસથી આ જે તમે જોઈ રહ્યા છો આ સમસ્યા પરફેક્ટ છે। આની અંદર કોઈ સુધારો છે નહીં। કોઈ જગ્યાએ પાણી કનેક્શન નથી, કોઈ જગ્યાએ ગટર કનેક્શન નથી અને કોઈ પણ જગ્યાએ ગમે તેટલી વખત રજૂઆત કર્યા છતાં અહીંયા કોઈ નિવારણ નથી। આ જે વસ્તુ અત્યારે ચાલી રહી છે, જે આ બધી આ ગટરની અંદરથી 3 વખત આ ગટરને રિપેરિંગ કરવામાં આવી છે। આ છેલ્લા 2 દિવસમાં પાણીનો હજી એનો નિકાલ બંધ જ નથી થયો। બધું રોજ રિપેરિંગ થાય છે, રોજ 2-3 જણા આવે છે, રિપેરિંગ કરે છે, ચર્ચા કરે છે, જોઈને વયા જાય છે, પણ એનો નિકાલ કાંઈ નથી અને સુવિધામાં કશું નથી। તમે આ ખાલી આપ જોઈ લો, ખાલી આખા રોડની હાલત તો તમે જુઓ। આ છેલ્લા 6 મહિનાથી આમનામ જ છે, કોઈ ફેરફાર નથી। વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 20થી 25 દિવસથી આ સમસ્યા છે। કેટલી વાર રજૂઆત એમસીને કરવામાં આવી, તેમને બતાવી દઈએ કે જે આ ગટર છે છેલ્લા 3 થી 4 વાર આને રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે। એટલે માત્ર થીગડા મારવામાં આવે છે, થીગડા કામ કરવામાં। એક તરફ જો આપણે કહેવામાં આવે કે એએમસી એટલે થીગડા કામ કરવામાં માસ્ટર, કોઈપણ વસ્તુને કામ ચલાઉ તરીકે એ તરત કરી આપે છે, પણ એનું પ્રોપર જે સોલ્યુશન હોય એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવી રહ્યું। તે આ સ્થિતિને અત્યારે જોઈને લાગી રહ્યું છે। આના કારણે આ વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। કેરીની સિઝન ચાલુ છે ઉત્તમનગર અમદાવાદમાં, એ કેરીની જે સેન્ટર છે અને લોકો દૂર દૂરથી ખરીદવા માટે આવતા હોય છે। તો તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જેના કારણે આ વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે એક તરફ ચૂંટણી ચાલુ છે અને ઉમેદવારો મત માટે ડોર ટુ ડોર ફરી રહ્યા છે, પરંતુ આ સમસ્યા એમને કેમ નથી દેખાતી તે પણ એક
મોટો સવાલ છે. સહયોગી રવિ બાકોલા સાથે આમીન પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.